કપડવંજમાં યુનિટી માર્ચ પદયાત્રા યોજાઈ। કપડવંજના ધારાસભ્યએ નગરમાં સરદાર પટેલની પ્રતિમાના સ્થળની જાહેરાત કરી। નિવૃત્ત આર્મી જવાનોનું સન્માન કરવામાં આવ્યું। સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણી અંતર્ગત કપડવંજ વિધાનસભાના વિસ્તારમાં યુનિટી માર્ચ પદયાત્રા યોજાઈ હતી। પદયાત્રા કપડવંજના ઉકરડીના મોવાડાથી પ્રસ્થાન થઈ હતી, જેને લીલી ઝંડી રાજ્યના મંત્રી સંજયસિંહ મહેડા, ખેડા સાંસદ દેવુસિંહ ચૌહાણ, કપડવંજ ધારાસભ્ય રાજેશ ઝાલાએ કરાવ્યું હતું। અંદાજે 10 કિલોમીટરની પદયાત્રામાં કપડવંજવાસીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। પદયાત્રાનું રસ્તામાં આવતા વિવિધ ગામોમાં સ્વાગત કરવામાં આવ્યું હતું। પદયાત્રાનું સમાપન કપડવંજ નગરની ગાંધીજીની પ્રતિમા આઝાદ ચોક ખાતે થયું હતું। ઉપસ્થિત મહેમાનોએ દીપ પ્રાગટ્ય કરી નિવૃત્ત જવાનોનું સન્માન કર્યું હતું। પ્રાસંગિક ઉદ્બોધન ધારાસભ્ય રાજેશ ઝાલાએ કર્યું હતું, જ્યારે વક્તા તરીકે રાજેશભાઈ ચૌધરી તથા ખેડા સાંસદ દેવુસિંહ ચૌહાણે સરદાર